આજે વિશ્વ પર્યાવરણ દિવસ કે જ્યાં અંબાજીમાં વેપારી મહામંડળે કરી અપીલ, ત્યારે પ્રમુખ દ્વારા જે પર્યાવરણની જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે ઉદ્યોગ સાથે સાથે પર્યાવરણનું ધ્યાન રાખવા પણ અપીલ કરવામાં આવી છે, જ્યાં દરેક લોકોએ ઘરે અને ઉદ્યોગ સ્થળે વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી છે। આપણે પણ પર્યાવરણનું જતન કરવું પડશે, જ્યાં પર્યાવરણની જાળવણી કેવી રીતે થાય તેનું ધ્યાન રાખવું પડશે। વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે આપણે સૌ વેપાર, ઉદ્યોગ, ધંધા અને આપણી રોજબરોજની પ્રવૃત્તિની અંદર અનેક પ્રકારે પર્યાવરણનું નુકસાન કરી રહ્યા છીએ। વિશ્વની અંદર પર્યાવરણને જાળવવા માટે અનેક પ્રયાસો સંસ્થાઓ, સરકારો દ્વારા કરવામાં આવતી હોય છે। આપણને મળેલી કુદરતી ખનિજ સંપત્તિ, પાણી, હવા, વાતાવરણનો દૂષિત ન કરીએ। આપણે આ બ્રહ્માંડની અંદર પૃથ્વી માત્ર એક ગ્રહ છે કે જેની અંદર ઓક્સિજન અને પાણીની છે, બીજા કોઈ ગ્રહ પર આવી પાણી કે ઓક્સિજન નથી। કુદરતે આપેલી આપણને આ સંપત્તિનો બચાવ કરીએ, એને જાળવણીના પ્રયાસો કરીએ। સરકારની એકલાની જવાબદારી નહીં, પણ આપણી સૌની સહિયારી જવાબદારી છે કે આપણે સૌ સાથે મળી આપણા સારા નરસા પ્રસંગે વૃક્ષોની રોપણી કરીએ। આપણે પર્યાવરણના કુદરતી સંપદો, પાણી, જળ સંપત્તિ, ખનિજ સંપત્તિ વગેરેનો તમામનો આપણે સંયમપૂર્વક ઉપયોગ કરી અને કુદરતે આપેલા વાતાવરણને ઓછામાં ઓછું પ્રદૂષિત થાય અને કુદરતી સંપત્તિનો ઓછામાં ઓછો વ્યય થાય।